સેન સમાજ ઓલ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું હરેશ ચુડાસમા। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામના શ્રી અરવિંદભાઈ મણિલાલભાઈ વાણંદ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક થયાનો આક્ષેપ સામે આવ્યો છે। માહિતી અનુસાર અરવિંદભાઈ વાણંદ એ ફરિયાદી હોવા છતાં પોલીસ કર્મીઓએ તેમની સાથે યોગ્ય વર્તન ના રાખ્યું। આ ઉપરાંત અરવિંદભાઈએ આક્ષેપ લગાડ્યો છે કે પોતે ફરિયાદી હોવા છતાં પણ તેમને પોલીસ વાળાઓએ ગાળો આપી તથા 3 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા છે। આ બાબતને લઈને સમગ્ર નાઈ વાણંદ સમાજમાં રોષ ફેલાયેલો છે। પોલીસ કર્મીના આ ગેરવર્તણૂકને લીધે અરવિંદભાઈએ તેમને યોગ્ય સજા તથા કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે। નમસ્કાર, જય સેન મહારાજ, જય નારાયણી માતા। મારું ગામ જિલ્લો પાટણ, તાલુકો સિદ્ધપુર તાલુકાનું સુજાણપુર ગામ। હું નાઈ સમાજનો વ્યક્તિ છું। નાઈ અરવિંદભાઈ મણીલાલ મારું નામ છે, ઉર્ફે અરવિંદભાઈ મણીલાલ। સ્કૂલ સર્ટિંગ લિવિંગ સર્ટિંગમાં મારું નામ છે નરેન્દ્રભાઈ મણીલાલ। ઘટના એવી છે, 22 માર્ચ 22/3/2026 રોજ ઘટના એવી બનેલી કે સુજાણપુર ગામની અંદર હું જ્યાં રહું છું ત્યાં મારી આજુબાજુમાં 30 મકાન આવેલા છે વિશેષ જાતિ સમુદાયના। આ સમુદાયના લોકો સાથે અવારનવાર મારું ઘર્ષણ થયા કરે છે। વાત એવી છે કે મારી જોડે મારા ઘરની બાજુમાં 5 મકાન બને એટલી જગ્યા છે। તો આ લોકોની એ જગ્યા કોઈ પણ ભોગે ક્ષામ દામ દંડ અપનાવી આ જગ્યા પડાવી છે। એટલે અવારનવાર આ જાતિ સમુદાયના લોકો મને હેરાન પરેશાન કરે છે। 22 તારીખના દિવસે મારી જગ્યાની અંદર બળજબરીપૂર્વક આ વિશેષ જાતિ સમુદાયના લોકોએ એમનો કોઈ ધાર્મિક પ્રસંગનું માટે મંડપ રોપેલ અને મારી કોઈ પરવાનગી લીધેલી નથી। આ લોકોને મેં ખાલી પરવાનગી લેવા માટેનું પૂછ્યું કે ભાઈ મારી જગ્યાની અંદર તમે જે પણ કોઈ ભોગવટો કરતા હોય તો મારી પરમિશન તો મને પૂછો તો ખરા। તો બસ આટલું કહેવાનો મારો ગુનો। તો આ લોકોએ 20 થી 25 લોકો ઉશ્કેરાઈ જઈ મને વિભિત્સ ગાળો બોલી મારા બહેરી છોકરાઓ સાથે પણ વિભિત્સ વર્તન કરેલ અને 25 લોકો મારા ઉપર હુમલો કરેલો। મારા ઘરના લોકોએ જેમ તેમ રીતે મને બચાવી ઘરમાં પૂરી કાઢેલ। ત્યારબાદ હું ઘરેથી બહાર નીકળી અને સીધો પોલીસ પાસે ગયો। તો સિદ્ધપુર પોલીસ સ્ટેશનની અંદર જઈને મેં કમ્પ્લેન લખાવેલી। જે કમ્પ્લેન આ પ્રમાણે આ છે સિદ્ધપુર પોલીસની, આ એની કોપી છે। 22 તારીખના રોજ 22/3/2026ના રોજ મેં કમ્પ્લેન લખાવી, પોલીસ પાસે મદદ માગી। પોલીસવાળાઓએ એવું કહ્યું કે અમે તે લોકોને સમજાવી દઈશું, તમે ઘરે જાઓ। મેં કીધું સાહેબ ઘરે જશું તો ફરી લોકો ધમાલ કરશે, ફરી મારી ઉપર હુમલો કરશે, તમે રક્ષણ આપો। તો પોલીસવાળાઓએ મારી વાત સાંભળેલી નહીં અને ખાલી કોપી લખી અને બાજુમાં મૂકી દીધેલી। ત્યારબાદ હું ઘરે આવ્યો। ઘરે આવ્યા બાદ ફરીથી આ લોકોએ મારી સાથે ઝઘડો કર્યો કે પોલીસ ફરિયાદ કેમ કરી, આમ છે ને તેમ છે ને એમ કરીને ગાળાગાળી કરીને ફરી આ લોકોએ મારા ઉપર હાથાપાઈ કરવાની કોશિશ કરી। 20-25 ટોળા ભેગા મળી હથિયારો લઈ તીક્ષ્ણ ફરી હુમલો કર્યો। ત્યારબાદ મેં ફરીથી મારા ઘરના લોકોએ મને ઘરમાં પૂરી રાખેલો। પછી મેં ઘરમાંથી PCR વેનને 112 ઉપર તાત્કાલિક મદદ માગી। તો 5-10 મિનિટ પછી PCR વેનવાળા ગાડી લઈને PCR તો આવી મહોલ્લાની અંદર।
તો ખાસ વસ્તુ એ કહેવાની કે જે પોલીસ પાસે આપણે મદદ માગીએ છીએ કે પોલીસનું કેવું વર્તન એક સામાન્ય નાગરિક સાથે છે એ ખાસ નોંધ લેવા જેવી. આ વિડીયો બનાવવાનો ખાસ હેતુ એ પોલીસ કર્મચારીના ખાતર જ મારે વિડીયો બનાવવો પડે છે. તો પીસીઆર વેન જ્યારે મહોલ્લામાં આવી, ફરિયાદી હું છું, 112 ઉપર ડાયલ કરી કમ્પ્લેન હું આપું છું, પીસીઆર વેનને હું બોલાવું છું, તો આ પીસીઆર વેનના ફરજ પરનો કર્મચારી જે આ જાતિ સમુદાયનો હોવાથી તેમને જાતિવાદ ચલાવી ઉલટાના તોહમતદારો એટલે કે જે અપરાધીઓ છે એમને સાવરવાની કોશિશ કરી, ખોટી ઉશ્કેરણી કરી અને ઉપરથી એ લોકોને ઉશ્કેરણી કરી, મને ગાળાગાળી કરી, કોલર જાલી ઘસેડી અને પીસીઆર વાનમાં બેસાડી દીધેલો. મેં રજૂઆત કરી કે સાહેબ, ફરિયાદી હું છું, પીસીઆર વેન બોલાવનાર વ્યક્તિ હું છું, મેં તમારી પાસે મદદ માગી છે, છતાં પણ આ પીસીઆર વેનનો કર્મચારી મારી એક વાત સાંભળી નહીં. અપરાધીઓની મનમાની ચલાવી, અપરાધીઓનો પક્ષ લઈ આ પીસીઆર વેનના ફરજ પરના પોલીસ કર્મચારી મારી સાથે ગેરવર્તન કર્યું, ગાળાગાળી કરી, જાતિ પ્રત્યે અપશબ્દો કાઢ્યા, કોલર જાલી ઘસેડી અને ગાડીમાં મને બેસાડી દીધો. બળજબરીથી મારી 1000 વિનંતી આજીજી કરવા છતાંય આ પોલીસવાળાએ મારી એક સાંભળી નહીં. ઉપરથી ઉલટાનો ફરિયાદીને ગાળો ભોંડી અને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયેલ. પોલીસ સ્ટેશન લઈ ગયેલ બાદ ત્યારથી મેં પોલીસવાળાને વિનંતી કરી કે સાહેબ તમે મને શું કરવા પકડી લાવ્યા, હું તો ફરિયાદી છું. તો મારી તો પણ એક સાંભળી નહીં, તો પરાણે મને બેસાડી દીધેલો, તો પાણી બી પીવાની મને પરમિશન ન આપી. આ ફરજ પરનો પોલીસવાળો જાતિવાદ ચલાવી, ઉલટાની ગાળો બોલી અને તો મને 3-4 કલાક પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દીધેલ. એ દિવસે રવિવાર હતો. મેં કીધું સાહેબ, જો તમારે જ કાર્યવાહી ન કરવી હોય તો આગળ પાટણ જિલ્લા એસપી સાહેબ સુધી હું મારી મને જવાની પરવાની આપો. તો ત્યાંથી મને બિલકુલ જવા નહીં દીધો. મારા ઘરવાળાને આ લોકોએ નજરબંધ કરી દીધા. એક ફરજ પર પોલીસવાળો ઘરે આવી મારા બહેરા છોકરાઓને ગાળો સોગંદ દેવડાવી કે તમારે ક્યાંય જવાનું નથી, તમારા ઘરવાળા ગમે તો બોલાવે, તમારે ક્યાંય જવાનું નથી, તેમ કહીને અહીંયા મારા ઘરવાળાઓને મારા ઘરે રોકી રાખ્યા અને તેમને બહાર ન આવવા દીધા. મને પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દીધો. સાંજના 6 વાગ્યા સુધી મને બેસાડી રાખ્યું અને બેસાડી રાખ્યા બાદ આ લોકોએ મારી ઉપર સામાજિક દબાવ લાવી, મારા રિશ્તેદારોને બોલાવી અને મારા ઉપર દબાણ લવરાવી અને આ ફરિયાદ ઉપર સમાધાન કરવા મજબૂર કર્યા. મારી 1000 વિનંતી હોવા છતાં પણ મારું એક સાંભળ્યું નહીં. અને આ જાતિ વિશે સમુદાય જે લોકો સાથે મારે ઝઘડો થયેલ તે લોકોના સાથે અવારનવાર અગાઉ પણ ઝઘડા થયેલા છે. હું વાળંદ સમાજનો વ્યક્તિ છું અને સુજાણપુર ગામની અંદર મારા જ્ઞાતિ ભાઈઓ જે છે એ બધા બહાર રહે છે અને મારું એકલાનું જ ઘર છે. હું ગામની અંદર એકલો જ રહું છું. આ લોકો અવારનવાર નાની એવી બાબતોથી મને રંજાડે છે, હેરાન કરે છે. મારા સમાજના મારા સગા સંબંધીઓ પાસે પણ મેં ન્યાયની માંગ કરી પણ એ લોકો પણ ક્યાંથી આશારૂપી જવાબ નથી મળ્યો. એટલે હું હાથ જોડી અને મારા વાળંદ સમાજના, મારા એકતા મંચ ગ્રુપ અને ઓલ ઇન્ડિયા સેન સમાજના જે પણ મારા જ્ઞાતિબંધુ હોય એમની પાસે હું મદદની ગુહાર લગાવું છું અને અરજી કરું છું કે આ જે ફરજ પરનો પીસીઆર વેનનો પોલીસ કર્મચારી છે એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાય અને પ્રશાસન પાસે હું ફરીથી એવી આશા રાખું કે ફરી કોઈ દિવસ આ લોકો અસામાજિક તત્વો દ્વારા મને કોઈ હેરાનગતિ અથવા રંજાડ કરવામાં આવે તો પોલીસ પ્રશાસન મને રક્ષણ આપવા માટે ગેરંટી આપે. બસ એટલું જ. જય સેન મહારાજ, જય નારાયણી માતા.
ફરીથી હું મારા એકતા મંચ, નાઈ સમાજ, વાળંદ સમાજના તમામ ભાઈઓને મારી અપીલ છે કે આ વિડીયો આગળ મોકલી ખાસ કરીને આપણે પોલીસ જોડે આશા રાખતા હોઈએ. ગામની અંદર કોઈ એકલો માણસ હોય, કોઈ પણ પ્રકારની કોઈ કનડગત કોઈ વ્યક્તિઓ કે કોઈ સમાજ દ્વારા થતી હોય તો એકલો એકાવો વ્યક્તિ કોની પાસે જાય? પોલીસ પાસે જ જાય. અને પોલીસ પાસે પણ જો આવી આશારૂપી જવાબ ના મળે, ઉલટાનું પોલીસ ફરિયાદીઓને ગાળો ભોંડી ઘસેડી અપરાધી બનાવી અને પરાણે બળજબરી પોલીસ સ્ટેશન લઈ જાય તો એક સામાન્ય નાગરિક કોની પાસે ન્યાયની આશા રાખશે? તો બસ એટલું જ મારે કહેવું. અને સરકારને પણ મારી અપીલ છે કે પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવે કે કોઈ પણ આવું ન્યાયની આશા રાખતું હોય તો પોલીસે બાજુમાં રહી કોઈ સામાન્ય વ્યક્તિને ન્યાય અપાવવો એ પોલીસની ફરજમાં આવે છે. બસ એ જ. જય હિન્દ, જય ભારત.